અમદાવાદમાં કોલેરાના 51 કેસ, સ્થિતિને કાબૂમાં લેવા તાકીદ. અમદાવાદમાં પાણીજન્ય કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં કોલેરાના 51 કેસ નોંધાતા મ્યુનિસિપલ કમિશનરે કોલેરાના કેસની સ્થિતિને કાબૂમાં લેવા મેડિકલ ઓફિસરને તાકીદ કરી છે. મ્યુનિસિપાલિટી દ્વારા અપાતા પાણીના 148 સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે. અમરાઈવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડા, દરિયાપુર, ઇન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, રામોલ, ઈસનપુર, ખાડિયા, લાંબા, સરખેજ, વિરાટનગર, મક્તમપુરા, મણિનગર, વસ્ત્રાલ, વટવા, વેજલપુર, ઓઢવ અને રાણીપ વોર્ડમાં મળી કુલ 48 વોર્ડમાંથી 21 વોર્ડમાં કોલેરાના કેસ જૂન મહિનામાં નોંધાયા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને વીકલી રિવ્યૂ બેઠકમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને કહ્યું, મારી આગળ આંકડા રજૂ ન કરો. રોગચાળો આટલી હદે બેકાબૂ બની જાય છે, એને નિયંત્રણમાં લેવા તમે શું કર્યું? તમારી પાસે ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે, એમની પાસેથી કામ લો. જૂન મહિનામાં ઝાડા ઉલટીના 1448, ટાઇફોઇડના 615, કમળાના 293 કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં મ્યુનિસિપાલિટી દ્વારા અપાતા પાણીના સેમ્પલ પૈકી 793 સેમ્પલનો ક્લોરીન રિપોર્ટ નીલ આવ્યો હતો. મલેરિયાના 30, ડેન્ગ્યુના 27 તથા ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.